તો પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર થયો છે। પ્રિયંકા ગાંધી આવતીકાલે નહીં પરંતુ ગુજરાત આવતીકાલે નહીં આવે। પ્રિયંકા ગાંધી 4 તારીખે બનાસકાંઠા આવશે। તો ઉમેદવારના ગેનીબેન ઠાકોરના ટ્વીટ પર જે આ સમાચાર સામે આવ્યા છે, બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ટ્વીટ કર્યું છે પ્રિયંકા ગાંધીના કાર્યક્રમમાં ફેરફાર થયો છે। પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર નોંધાયો છે। આવતીકાલે નહીં પરંતુ પ્રિયંકા ગાંધી 4 તારીખે બનાસકાંઠા આવશે। ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ટ્વીટ કર્યું છે, બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ટ્વીટ કર્યું છે ચૂંટણી પ્રચાર પ્રસાર માટે જે પ્રિયંકા ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના હતા તેને લઈ અને તેના કાર્યક્રમમાં ફેરફાર થયો છે। વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ। જી ગૌરવ, પ્રિયંકા ગાંધી જે ગુજરાત પ્રવાસે આવી રહ્યા હતા તેના કાર્યક્રમમાં ફેરફાર થયો છે, શું છે વધુ વિગતો? બંસી, વાત કરીએ તો પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં એક જનસભાને સંબોધન કર્યું છે અને બીજી જનસભા તેઓ બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કરવાના હતા। શુક્રવારના રોજ તેઓ બનાસકાંઠાના લાખણી મુકામે જનસભાને સંબોધન કરવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તેમનો જે શેડ્યુલ છે તેમાં ફેરફાર થયો છે અને શુક્રવારના બદલે 4 મે અને શનિવારના રોજ તેઓ લાખણી ખાતે આવશે અને ગેનીબેન ઠાકોરના સમર્થનમાં જનસભાને સંબોધન કરશે। એટલે જે જનસભા ચૂંટણી સભા શુક્રવારે યોજાવાની હતી હવે 4 તારીખના રોજ શનિવારના રોજ યોજાશે। બંસી। જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।